हेलो स्टूडेंट, गुड मॉर्निंग। ધોરણ 10 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 15 આર્થિક વિકાસ। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના આ ચેપ્ટરના 3 ભાગની અંદર આપણે જોયું કે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે શું ડિફરન્સ છે, બરાબર। વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા પહેલા ભાગમાં આપણે। એ ઉપરાંત આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એનો ડિફરન્સ શું છે એ સમજ્યા આપણે। કુદરતી ઉત્પાદનના સાધનો અને સાધનોની ફાળવણી, આ બધી જ વસ્તુ આપણે અલગ અલગ જે પાર્ટ હતા એની અંદર શીખ્યા। અને આ સિવાય આપણે બજાર પદ્ધતિના લક્ષણો, જે ઉત્પાદન સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ છે એની અંદર આપણે 3 પદ્ધતિઓ મુખ્યત્વે જોઈ: બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ। એટલે કે જે માલનું ઉત્પાદન થાય છે એને કઈ રીતે બજારમાં અલગ અલગ પદ્ધતિથી મૂકવામાં આવે છે, બરાબર। વિશ્વના ઘણા દેશો છે તો એ દરેકે અલગ અલગ પદ્ધતિ વિકસાવી છે। આ વિશે પણ આપણે એક વિડીયો લેક્ચરની અંદર વાત કરેલી છે, છતાં પણ આજે થોડું ડિટેલમાં વાત કરી લઈએ કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ। તો ખાસ કરીને 3 પદ્ધતિ એની અંદર જોઈ શકાય છે કે બજાર પદ્ધતિ છે તો બજાર પદ્ધતિમાં જે તે દેશ છે એમાં એ બધા જ ઉદ્યોગો છે એ વ્યક્તિગત માલિકીના હોય, બરાબર। જ્યારે સમાજવાદી પદ્ધતિમાં સરકારનું જ સરકારનો જ કંટ્રોલ હોય, દરેક ઉદ્યોગ પર સરકારનો કંટ્રોલ હોય। અને જ્યારે મિશ્ર અર્થતંત્ર છે, બજાર પદ્ધતિ છે, તો એની અંદર બંને પ્રકારનું હોય કે અમુક ઉદ્યોગો છે વ્યક્તિગત હોય, અમુક ઉદ્યોગો છે સમાજવાદી એટલે કે સરકારને હસ્તગત હોય। તો આપણે ભારત છે એ અમુક મિશ્ર પ્રકારની ઉત્પાદનની ફાળવણી મિશ્ર અર્થતંત્ર ધરાવતી બજાર પદ્ધતિ અપનાવે છે, બરાબર। તો હવે એ દરેક વસ્તુને આપણે ડિટેલમાં જોઈએ કે સૌથી પહેલા તો બજાર પદ્ધતિની વાત કરીએ। તો બજાર પદ્ધતિ છે એ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન આવા જે દેશો છે એને બજાર પદ્ધતિ અપનાવી છે। બજાર પદ્ધતિ એ સંપૂર્ણ રીતે એવું કહેવાય કે નફાને ધ્યાનમાં લઈને એને કરવામાં આવે છે। એટલે કે ટૂંકમાં કે નફો એના કેન્દ્રમાં હોય છે। કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એ જ રીતે કરવામાં આવે કે જેમાં સૌથી વધુ નફો મેળવી શકાય। એટલે આ પદ્ધતિને આપણે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય। બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહી શકાય। આવો તમને એક શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે કે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ શા માટે કહે છે? કારણ કે બજાર પદ્ધતિની અંદર કોઈ પણ ઉત્પાદન છે એ મહત્તમ નફાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે। નફો એટલે મૂડી, બરાબર। મૂડીને નફાને લક્ષ્યમાં રાખે છે, કેન્દ્રમાં નફો હોય છે કે સૌથી વધુ નફો જે વસ્તુમાં મળતો હોય એ જ વસ્તુઓનું ઉત્પાદન સૌથી વધારે થાય છે। એટલા માટે એને આપણે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે। અને આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો, પછી ઉત્પાદન જે થયું હોય એ સાધનોની ફાળવણી, આ બધું જ છે વ્યક્તિગત માલિકીનું હોય છે। એમાં સરકાર ક્યાંય હસ્તગત કરતી નથી। એ દરેક વસ્તુ, ચાહે ઉત્પાદન કરવા માટેના સાધનો હોય, એમાં જે મૂડી લગાવી હોય કે શ્રમ લાગ્યો હોય, આ બધું જે વ્યક્તિગત માલિકીનું હોય છે, બરાબર। અને એની અંદર સરકારનો હસ્તગત ક્યાંય આપણે જોઈ શકતા નથી। અને જે પણ મૂડીનું રોકાણ હોય એમાંથી જે પણ નફો મળે એ નફો પણ કેવો હોય છે? વ્યક્તિગત હોય છે। એમાં સરકાર ક્યાંય પોતાનો નફો લઈ શકતી નથી। એટલા માટે આ જે બજાર પદ્ધતિ છે, એક જોતા આપણે એનો પ્લસ પોઈન્ટ ગણીએ છીએ તો એ પ્લસ પોઈન્ટ એ છે કે વ્યક્તિ જ્યારે પોતે રોકાણ કરે છે અને પોતે ઉત્પાદન કરે છે અને પોતે જ નફો લે છે, તો એના માટે એક પ્રકારનું એ આયોજન કરીને વધુને વધુ નફો કઈ રીતે લઈ શકાય ઉત્પાદનની અંદર, એનું ખાસ એ આયોજન કરતો હોય છે। અને વધારે નફો લેવા માટે એક હરીફાઈ, બજારની અંદર હરીફાઈ પદ્ધતિ જોવા મળે છે કે બજારમાં હરીફાઈ કરવાથી પોતાની વસ્તુ છે એ સારી પ્રોડક્ટેબલ બને, એક સારી પ્રોડક્ટ ઊભી થાય અને વધુ વેચાય એવા પ્રયત્નો સતત થતા રહે છે। અને એના કારણે નવા સંશોધન થતા રહે છે। પછી જે વસ્તુ હોય છે એની ક્વોલિટી સારી ગુણવત્તાની થાય છે। આ બધા જ એના ફાયદા છે। પણ કહેવાય છે ને કે સિક્કાની બે બાજુ હોય, બરાબર। જે વસ્તુ
ફાયદા હોય એની સામે ખામીઓ પણ હોય જ છે. તો આપણે એ ડિટેલમાં આપવું જોઈએ. તો સૌથી પહેલા બજાર પદ્ધતિ સ્પર્ધા કે હરીફાઈ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર કામ કરતી હોય છે એવું કહી શકાય. બરાબર કે સતત હરીફાઈ હોય છે બજાર પદ્ધતિની કે બાજુવાળા વ્યક્તિ જે એનું ઉત્પાદન કરે છે એના કરતાં મારી પ્રોડક્ટ છે બેટર કઈ રીતે બનાવવું, એટલે વસ્તુનું ઓટોમેટિક એ પ્રોડક્ટની જે ક્વોલિટી છે એ તો સારી બનવાની છે. સમજાય છે? એટલે આ રીતે હરીફાઈ એ એક એનું મુખ્ય અદ્રશ્ય હાથ છે એવું આપણને આર્થિક રીતે અહીંયા કહી શકાય. બજાર પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ કે કેવી પદ્ધતિ હોય ઉત્પાદનની તો એને આપણે બજાર પદ્ધતિ કહી શકાય. તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય. આપણે વાત કરીએ એમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરતી નથી, ચાહે ગમે તેટલા મોટા ઉદ્યોગો હોય, પરંતુ ઉત્પાદનના સાધનોની માલિકી એ ખાનગી હોય છે, વ્યક્તિગત હોય છે. આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રમાં નફો એટલે મૂડી, જે આપણે વાત કરી કે મૂડીવાદી પદ્ધતિ. તો આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો રહેલો હોય છે. નફાને કેન્દ્રમાં રાખીને એ જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે અને જે વસ્તુના ઉત્પાદનથી વધારે નફો મેળવી શકાય, વધારે મૂડી મેળવી શકાય, તો એ વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે. ગ્રાહકને પસંદગીની વિશાળ તક મળે છે. જ્યાં સ્પર્ધા વધારે હોય ત્યાં વસ્તુની નવા સંશોધન થવાનું પ્રમાણ વધી જાય છે. એટલે ગ્રાહકો પાસે પસંદગી કરવા માટે વધારે તક હોય છે. સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. ખાનગી માલિકી, વ્યક્તિગત માલિકી હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. એ આપણે જે વાત કરી. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. એટલે કે બજારની અંદર જે તે વસ્તુનું આખું જે ભાવતંત્ર ઊભું કરવામાં આવ્યું હોય છે એને અનુસંધાનમાં જ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે કે કયા ઉદ્યોગને વધારે આપણે એમાં કયા ઉદ્યોગ પાછળ વધારે રોકાણ કરવું કે જેમાં નફો મેળવી શકાય વધુને વધુ. એ ભાવતંત્રને આધારે એ આખું સીધું છે એ નક્કી કરવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ બજાર પદ્ધતિના લાભો કે આ પદ્ધતિ જે છે એનો લાભ શું છે. તો એની અંદર ક્યાંય સરકારનો હસ્તક્ષેપ હોતું નથી, એટલા માટે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય છે એ સચવાય છે, એની અંદર જળવાઈ રહે છે કે વ્યક્તિ પોતે ઈચ્છે એ રીતના પ્રોડક્ટનું સંશોધન કરે, એમાં ફેરફાર કરે, એના ભાવમાં ફેરફાર કરે, પોતે ઈચ્છે એ પ્રમાણે ગ્રાહક પાસેથી ભાવ લઈ શકે. એટલે વ્યક્તિનું જે આર્થિક સ્વાતંત્ર્ય છે એ એની અંદર જળવાય છે. ઉત્પાદનના સાધનનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય છે. વ્યક્તિ પોતે રોકાણ કરેલું હોય મૂડીનું, એટલે જે પણ ઉત્પાદનના જે સાધનો છે એનું વધારે એનું નિચોડ મેળવવા માંગે. પોતે જ્યારે આપણે માની લો કે ઉદાહરણ લઈએ કે બીજું કોઈ રોકાણ કરે છે અને આપણે કોઈ ઉદ્યોગ કે ધંધો કરવો છે, તો આપણે એટલા બધા ચીવટથી કામ નહીં કરીએ કારણ કે મૂડી કોઈની હોય છે. બરાબર, આવું કહી શકાય. પણ જ્યારે ઉત્પાદનમાં મૂડી આપણી હોય તો આપણે બહુ જ ચીવટતાથી અને એનો જેટલો બને એટલો મહત્તમ એનો ઉપયોગ કરવાનો અને એની કાર્યક્ષમતા વધારવાનો આપણે પ્રયત્ન કરીએ. બરાબર, એટલે ઉત્પાદનના સાધનનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. બરાબર, એ પણ આપણે વાત કરી કે વ્યક્તિગત માલિકી હોય એટલે એના જે સાધનો છે એમાંથી વધુ ને વધુ કેવી રીતે ઉત્પાદન મેળવવું, એટલે મહત્તમ ઉત્પાદન એની અંદરથી મેળવી શકાય છે. જો આગળ જોઈએ તો અર્થતંત્રમાં નવા સંશોધનો થતા રહે છે, એનાથી આર્થિક વિકાસ થાય છે. આપણે એ જ વાત કરી કે વ્યક્તિગત માલિકી હોય અને પ્લસ હરીફાઈ હોય, દરેક ઉદ્યોગમાં ધંધાની અંદર હરીફાઈ હોય અંદર ત્યારે નવા સંશોધન કરવા જરૂરી બને છે. કંઈક નવું માર્કેટની અંદર આવે તો ગ્રાહક એનાથી આકર્ષાય છે અને એ પ્રોડક્ટ છે વધારે સેલ થાય છે. એટલા માટે નવા જે સંશોધન થતા રહે છે અને પ્રોડક્ટ વધારે સેલિંગના કારણે જે તે દેશનો આર્થિક વિકાસ થાય છે, જે તે રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ થાય છે. બરાબર, એ જ વાત અગાઉ પણ થઈ ગઈ કે સ્પર્ધા હોય કોઈ પણ વસ્તુની, તો જેમ કે આપણે કોઈ કોમ્પિટિશન રાખીએ એમને આપણે કોઈ કાર્ય કરતા હોય, જેમ કે તમને એવું કીધું હોય કે ભાઈ 5 ક્વેશ્ચન તમારે લર્ન કરવાના છે. બરાબર, તો એમને જ આપ્યા હોય તો એ તમે લર્ન કરો એ આખી મેથડ અલગ હોય. અને જ્યારે એવું કીધું હોય કે ચલો ભાઈ આખા ક્લાસમાં જે કોમ્પિટિશન છે અને આ 5 પ્રશ્નોનો જે યોગ્ય વ્યવસ્થિત આન્સર આપશે એના માટે આપણે કોઈ
ઇનામ કે કોઈ પણ રીતે એક જાતનું પ્રલોભન આપીએ, તો એ સ્પર્ધાત્મક જ્યારે કોઈ પણ વસ્તુ થાય ત્યારે એવું ચીવટથી અને પરફેક્શન સાથે થાય. તો એ જ વસ્તુ અહીંયા આગળ પણ જોવા મળે છે કે સ્પર્ધાને કારણે વસ્તુનું ઉત્પાદન છે, એની ગુણવત્તા છે, એની ક્વોલિટી છે, કેવી બને છે, શ્રેષ્ઠ બને છે. તો આ હતી બજાર પદ્ધતિ, એના લાભો જોયા. હવે બજાર પદ્ધતિની મર્યાદાઓ શું છે? તો એ મર્યાદાઓની અંદર કે નફાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરાતું હોવાથી, કે જે વસ્તુની અંદર એનું ઉત્પાદન કરવાથી સૌથી વધુ નફો મેળવાય એવી જ વસ્તુઓનું ઉત્પાદન બધા કરવામાં આવે. એટલે એના કારણે શું થાય કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન બજારની અંદર ઘટી જાય. એ વસ્તુઓ બજારની અંદર મળવાની મુશ્કેલ થઈ જાય. અને જે વસ્તુનું ઉત્પાદન ઓછું થતું હોય પણ માંગ હોય, બરાબર, એની જરૂરિયાત છે પણ બજારની અંદર એ વસ્તુ ઓછા પ્રમાણમાં મળે છે, ત્યારે એ જે વસ્તુ છે જીવન જરૂરિયાતની, એના ભાવ કેવા થાય? ઊંચકાય, વધારે ઊંચા છે. સમજાય છે આ વસ્તુ? કે જે વસ્તુની માંગ બજારમાં વધારે હોય પણ વસ્તુનું ઉત્પાદન ઓછું હોય, તો ઓટોમેટિક એ જે વસ્તુ છે એના ભાવ વધવાના. એટલે આમાં ગ્રાહકને નુકસાન જાય છે. એ એની મર્યાદા છે, એની ખામી છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા આની અંદર હોતી નથી. એટલે જેને જેમ ફાવે એ રીતે કુદરતી સંપત્તિ એ પોતે વાપરતા હોય છે. વ્યક્તિ જે પોતે માલિક હોય છે, એના કારણે જે કુદરતી સંપત્તિ હોય છે, ચાહે પાણીના સ્વરૂપે હોય કે હવાના સ્વરૂપે હોય કે જમીનના સ્વરૂપે હોય, તો એનો દુર્વ્યય વધારે થવાની સંભાવના રહે છે. અને ગ્રાહકોની બજાર પદ્ધતિની અજ્ઞાનતાના કારણે એમનું શોષણ પણ થાય છે. કે કયો ભાવ, જેમ કે સરકાર જો નક્કી કરે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એની ઉપર લખેલું હોય છે MRP, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. તો MRP મતલબ કે જેમ કે 60 રૂપિયા કોઈ વસ્તુ ઉપર MRP લખેલી છે, તો એનાથી વધારે કોઈ પણ વેપારી છે એ કિંમત લઈ શકે નહીં ગ્રાહક પાસે. પણ જ્યારે વ્યક્તિગત માલિકી હોય, એ બજાર પદ્ધતિની અંદર વ્યક્તિગત માલિકી છે, એટલે મન ફાવે એવા ભાવ એ ગ્રાહક પાસેથી લેતા હોય છે. આના કારણે ગ્રાહકોનું શોષણ જોવા મળે છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા જોવા મળે છે. કે જે મજૂર વર્ગ છે, જે શ્રમિકો છે, એમને ખાલી શ્રમ કરીને છતાં પણ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ યોગ્ય લઈ શકતા નથી. અને જ્યારે વેપારી વર્ગ છે એ વધારે નફો લેવાની લાલચમાં એ વધારે શ્રમિકોનું શોષણ કરે છે. આથી બે વર્ગ ઊભા થાય છે, બરાબર. એક અમીર વર્ગ અને બીજો છે શ્રમિક વર્ગ. તો આ બંને વચ્ચે છે એક જાતની અસમાનતા જોવા મળે છે. આ બધી અને ઇજારાશાહી આખી અસ્તિત્વમાં આવે છે. કે કોઈ પણ ધારો કે કોઈ પ્રોડક્ટ હોય તો વર્ષોથી કોઈ વ્યક્તિ એ જ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી હોય, તો બીજી કોઈ વ્યક્તિ ઉપર એને એ હક ન આપે, બરાબર, કે એ પ્રોડક્ટ અથવા એ ઉદ્યોગ કરવાની જે સત્તા છે એ ફલાણી કોઈ વ્યક્તિ પાસે જ છે. આવી એક ઇજારાશાહી અમલમાં આવે છે અને એક અસ્થિરતા બજારની અંદર આવે છે અને મજૂરોનું શોષણ છે એ વધે છે. તો આ બધા જ બજાર પદ્ધતિના આપણે ખામીઓ ગણીએ, એના ગેરલાભો ગણી શકાય. હવે આપણે આગળ જોઈએ સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિ એ આર્થિક ટોટલી બજાર પદ્ધતિ કરતાં ઓપોઝિટ છે. કે જે પણ બજાર પદ્ધતિમાં આપણે જોયું કે વ્યક્તિગત માલિકી હોય છે, બરાબર, ખાનગી ઉદ્યોગો હોય છે, તો સમાજવાદી પદ્ધતિ એ બિલકુલ એના કરતાં ઓપોઝિટ છે. કે એની અંદર નાના મોટા દરેક ઉદ્યોગો છે એ કેન્દ્રના હાથમાં, એટલે કે સરકારના હાથમાં હોય છે. સરકાર એનું હેન્ડલ કરતી હોય છે. એટલે આવા જે રશિયા અને ચીન જેવા જે દેશો છે એ આ પ્રકારની પદ્ધતિ અપનાવે છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. અને દરેક પ્રકારના આર્થિક નિર્ણયો હોય તો એ સરકાર તરફથી લેવામાં આવે છે. ચાહે કેટલી મૂડીનું રોકાણ કરવું, કેટલું ઉત્પાદન કરવું, કે એને બજારમાં કઈ રીતે મૂકવું, તો આ બધી જ જે ડિટેલ છે એ સરકાર તરફથી અપાતી હોય છે. આ બધા જ નિર્ણયો છે એ સરકાર તરફથી લેવાતા હોય છે. આ પદ્ધતિની અંદર એક એ ફાયદો આપણે જોઈ શકીએ કે બધા જ નિર્ણયો સરકાર તરફથી લેવાતા હોવાથી જરૂરિયાત પૂરતી જે વસ્તુઓ હોય એનું જ ઉત્પાદન કરવામાં આવે છે. એ સિવાયની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એટલે બજારની અંદર, એટલે કે એ જે ઉત્પાદન વસ્તુનું
થાય છે એના ભાવ કેવા રહે છે? ઇક્વલ રહે છે. અને જે પ્રજા હોય છે, જે નાગરિકો હોય છે, એમની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. પરંતુ એની સામે એ પણ આપણે કહી શકીએ કે મોજ શોખની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન ઓછું થતું જાય છે. એટલા માટે આ બધી જ દરેક વસ્તુની બે પાસા આપણે અહીંયા આગળ જોઈશું. સમાજની જે જરૂરિયાતો હોય એને ધ્યાનમાં રાખીને એ જ ઉદ્યોગોને વધારે મહત્વ આપે છે સરકાર, અને એનું જ ઉત્પાદન વધારે થાય છે. અને ચીજ વસ્તુઓનું ઉત્પાદન જે રીતનું થતું હોય એ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવે છે. એટલે આમાં ગ્રાહકોનું શોષણ થવાની કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે બધા જ પ્રકારના જે નિર્ણયો હોય છે કે કોઈ વસ્તુનો ભાવ કેટલો રાખવો, આ બધું છે એ કોણ નક્કી કરે છે? સરકાર કરે છે. એટલે ગ્રાહકોનું શોષણ થતું નથી. હવે અહીંયા આગળ સમાજવાદી પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ તો સેમ આના કરતાં ઓપોઝિટ બજાર પદ્ધતિ કરતાં કે ઉત્પાદનના સાધનોની માલિકી છે એ વ્યક્તિગત હોતી નથી, સરકાર પાસે હોય છે. બધા જ અર્થતંત્રને લગતા જે બધા જ નિર્ણયો છે એ સરકાર લે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નથી હોતો, બરાબર છે? બજાર પદ્ધતિમાં નફો લેવા માટે ઉત્પાદન કરવામાં આવે છે. એવી રીતના આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નથી હોતો, પરંતુ સમાજનું હિત રહેલું હોય છે કે સમાજમાં નાગરિકો જે છે એની જરૂરિયાતો શું છે એને ધ્યાનમાં લઈને ઉત્પાદન થતું હોય છે, પણ એની અંદર નફો મહત્વનો હોતો નથી. અને શ્રમિકોને કામના બદલામાં જે વેતન ચૂકવવામાં આવે છે એ પણ યોગ્ય પ્રમાણમાં હોય છે. એટલે જે ગરીબ અને શ્રમિક આ બે વર્ગો વચ્ચે જે અસમાનતા દેશોમાં જોવા મળે છે એ અહીં આગળ જોવા મળતી નથી. સમાજવાદી પદ્ધતિના લાભો તો મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય છે અને જીવન જરૂરિયાતનું ઉત્પાદન વધારે થાય છે. અને આ બધું કહેવાય કે કેટલી મૂડીનું રોકાણ કરવું, કેટલી જમીનનું રોકાણ કરવું, એનો ઉપયોગ કેવી રીતે કરવો, કેટલા પાણીનો ઉપયોગ કરવો, આ બધું જ ટૂંકમાં એ સરકાર નિર્ણયો લેતી હોય છે. આથી જે કુદરતી સંપત્તિનો વ્યય છે એ આની અંદર આપણને ઓછો જોવા મળે છે. જે બજાર પદ્ધતિની અંદર વ્યક્તિગત માલિકીના કારણે એનો વ્યય આપણે વધારે જોઈ શકીએ છીએ. આવકની જે અસમાનતા છે એ દૂર કરી શકાય છે આ પદ્ધતિથી, અને ગ્રાહકોનું શોષણ થતું નથી. આ બધા એના લાભ છે. હવે એની ખામીઓ પણ ઘણી બધી છે એ આપણે જોઈએ કે એના ગેરલાભ શું છે આ સમાજવાદી પદ્ધતિના. તો આ બધી જ પ્રોડક્ટના નિર્ણયો એટલે કે બધા ઉદ્યોગોના નિર્ણયો સરકાર તરફથી લેવાય છે, અને એનો નફો પણ કોણ લે છે? સરકાર જ લે છે. આથી કોઈ પણ ઉત્પાદનનું નવું સંશોધન કરવામાં કોઈને રસ હોતો નથી. ચાહે આપણે એમ કહીએ કે મારું પોતાનું વ્યક્તિગત કોઈ ઉદ્યોગ છે તો એ ઉદ્યોગને પહેલા સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં ત્રીજા સ્ટેપમાંથી છેક અવ્વલ નંબરે કેવી રીતે લાવવો, તો એ મને ઇન્ટરેસ્ટ ક્યારે હોય, એ આપણને રસ ક્યારે હોય કે ઉદ્યોગ આપણો હોય, નફો આપણો હોય, નિર્ણયો આપણા હોય. પરંતુ જ્યારે સરકાર જ બધા નિર્ણય લેતી હોય, નફો પણ સરકાર લેતી હોય, તો એ સમયે નવું સંશોધન કે ક્વોલિટીની ગુણવત્તા છે એ સચવાતી હોતી નથી, જળવાતી હોતી નથી. એટલા માટે નવી વસ્તુઓનું સંશોધન થઈ શકતું નથી. અને સ્પર્ધા કે હરીફાઈ ન હોવાના કારણે વસ્તુની જે ગુણવત્તા છે એ પણ સચવાતી હોતી નથી. અને વ્યક્તિનું જે આર્થિક સ્વાતંત્ર્ય છે કહેવાય એ એની અંદર જળવાતું નથી. અને રાજ્યમાં સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે એક ઇજારાશાહી અથવા અમલદારી કહી શકાય એવો આખો ભય ઉદ્યોગો ઉપર રહે છે. આ સમાજવાદી પદ્ધતિના લક્ષણો. હવે આપણે ત્રીજી વાત કરીએ. ત્રીજી જે પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. તો આ જે પદ્ધતિ છે એ આ બંને ભેગી કરીએ બંને પદ્ધતિ છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, આ બંનેને આપણે ભેગી કરીએ ને જે બને એ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ કહેવાય. બરાબર. ભારત જેવા જે દેશો છે એને આ પ્રકારની જે પદ્ધતિ છે એને અપનાવી છે. અને હવે તો મોટા ભાગના દેશો જેમ કે બજાર પદ્ધતિ અપનાવનાર જે ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, જાપાન છે, આવા દેશો પણ હવે બજાર પદ્ધતિને છોડીને હવે મિશ્ર પદ્ધતિ અપનાવી રહ્યા છે. કે અમુક જે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો હોય એ વ્યક્તિના પોતાની માલિકીના હોય,
પરંતુ જેમ કે વધારે મોટા પ્રમાણમાં જેમ કે વીજળી છે, રેલના પાટા બનાવવા, વીમા કંપનીઓ છે, આ અમુક પ્રકારના આવા જે ઉદ્યોગો છે એ સરકાર હસ્તગત હોય છે, બરાબર. તો એટલે મોટા ઉદ્યોગો સરકાર હસ્તગત હોય અને નાના જે કુટીર ઉદ્યોગો કહી શકાય એ બધા વ્યક્તિની પોતાની માલિકીના હોય. આના કારણે શું થાય છે કે બજારની અંદર એક સમાનતા જળવાય છે. જે બજાર પદ્ધતિની ખામીઓ છે, જે સમાજવાદી પદ્ધતિની ખામીઓ છે એ ઇક્વલ કરી શકાય, એટલે કે એની જે ખામીઓ છે એ મિશ્ર અર્થતંત્રની અંદર દૂર થાય છે. આથી હવે મોટા ભાગના દેશો એ મિશ્ર અર્થતંત્રને અપનાવી રહ્યા છે અને આ વેપાર નાના ઉદ્યોગોને પણ વધારે પ્રોત્સાહન મળે છે અને મોટા ઉદ્યોગો એ સરકારના હસ્તગત હોવાથી એની જે ક્વોલિટી હોય એમાં પણ સુધારો થાય છે. આ પદ્ધતિની અંદર બજાર ગ્રાહકોનું શોષણ થતું નથી, નવા સંશોધનો સતત થયા કરે છે અને એનો નફો જેમ કે મોટા ઉદ્યોગો હોય તો એનો નફો છે સરકાર લે છે અને વ્યક્તિગત માલિકીના જે ઉદ્યોગો હોય એનો નફો છે વ્યક્તિ પોતે લેતી હોય છે, જે માલિક હોય છે એ પોતે લેતા હોય છે. એટલે કે ખાનગી અને જાહેર આ બંને પ્રકારના અહીંયા આગળ આપણે અસ્તિત્વમાં મૂકી શકાય, બંને પદ્ધતિઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને મોટાભાગના દેશો હવે તો જેમ કે ચીન છે, રશિયા છે, ઇંગ્લેન્ડ છે, જાપાન છે, અમેરિકા છે, આ બધા દેશોની અંદર હવે આવી મિશ્ર અર્થતંત્ર ધરાવતી પદ્ધતિઓ બજારની અંદર અમલમાં મુકાઈ છે. હવે આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર આપણે જોઈએ છીએ કે અમુક નાના કુટીર ઉદ્યોગો છે કે મનોરંજનના જે સાધનો છે કે મોજ શોખની વસ્તુઓ છે, તો આ બધું છે શેમાં આવે? વ્યક્તિગત માલિકીમાં આવે, એટલે કે બજાર પદ્ધતિ જેને આપણે ગણી શકાય. જ્યારે ઊંચા કરવેરા ધરાવનાર જે ઉદ્યોગો છે જેની અંદર ઊંચા કરવેરા હોય છે એવા દરેક પ્રકારના જે ધંધા હોય છે એની અંદર સરકાર હસ્તક્ષેપ કરતી હોય છે અને આ ઉપરાંત અમુક જે મધ્યમ કહેવાય એવા ઉદ્યોગો છે એના માટે સરકાર સબસિડી પણ આપતી હોય છે, બરાબર. એ ઉદ્યોગોને ઊંચા લાવવા માટે સરકાર સબસિડી આપે છે. અમુક જે પછાત વર્ગો છે એની અંદર ઉદ્યોગો શરૂ કરવા માટે પણ સરકાર મદદરૂપ થતી હોય છે. એટલે આમ સરકાર અને વ્યક્તિ પોતે વ્યક્તિગત માલિકીના કારણે એ બજાર તંત્રને બંને મિક્સ, સમાજવાદી પદ્ધતિ બંને મિક્સ થાય છે અને આર્થિક વિકાસ છે એનો આ ઊંચો આવે છે. તો આજે આ ચેપ્ટર આપણે અહીંયા આર્થિક વિકાસ પૂરું કરીએ છીએ, બરાબર. અને મિશ્ર તંત્રની જે પદ્ધતિ છે સફળ પદ્ધતિ છે એવું આપણે ગણી શકીએ. થેન્ક યુ.